હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં મેં પોપકોર્ન સ્ટીચ કેવી રીતે બનાવાય તે માટેનો આ વિડીયો મેં બનાવ્યો છે. તો ચલો બનાવીએ. એક નોટ લગાવી દઈશું અને ચેન ભરીશું. ફિફ્ટીન ચેન લઈ લીધી છે. હવે એક ચેન છોડી દઈશું અને નેક્સ્ટ ચેનમાં આપણે પીસી લઈશું. વન ચેન લઈ લઈશું. એક સ્કીપ કરી દઈશું અને ડીસી લઈ લઈશું. વન ચેન લઈશું, એક સ્કીપ કરી અને વન ડીસી. વન ચેન લઈ લઈએ, સ્કીપ કરી દઈશું. ડીસી. ડીસી. તો ફ્રેન્ડ્સ, આ રીતે અમે કમ્પ્લીટ કરી લીધું છે. બોક્સ બનાવી દીધા. હવે 3 ચેન લઈ લઈશું. 3 ચેન લઈ ટર્ન કરી દઈશું અને આ ગેપમાં લઈશું. 1 ડીસી, 2 ડીસી, 3 ડીસી, 4 ડીસી અને 5 ડીસી. પછી આ ખેંચી લઈશું આ રીતે. ફર્સ્ટવાળી ચેનમાંથી અને બહાર કાઢી દઈશું ઉલનને. બહાર કાઢી એમ ખેંચી લઈશું અને 1 ચેન લઈ લઈશું. ફરીથી અહીંયા આવી જઈશું. 1, 2. તો અહીં પણ મેં 5 ડીસી લઈ લીધા છે. 1, 2, 3, 4 અને 5. ફર્સ્ટવાળી ચેનમાંથી બહાર કાઢી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ આ લાઈન પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ. આ રીતે પફ બનતા જશે. તો આ રીતે આ પોપકોર્ન બની ગયા. હવે નેક રાઉન્ડ લઈએ. ચેનમાં ફર્સ્ટવાળી જે ચેન હતી એમાં આપણે 1 ચેન લઈ લઈશું. 1 ડીસી લઈ લઈશું. ફોર ચેન મેં લઈ લીધી છે. 4 ચેન લેવાની છે ટર્ન કરી. અને હવે અહીંયા જે ગેપ છે એમાં આપણે ડીસી લઈ લઈશું. ફરીથી 1 ચેન લઈશું અને જે આ ગેપ છે એમાં ડીસી લઈ લઈશું. 1 ચેન
તો આ રીતે આ બોક્સ પણ બનાવી દઈએ. તો આ રીતે આ કમ્પ્લીટ થઈ ગઈ અને આ લાઈન પણ બોક્સ બનાવી દે છે. હવે કલર ચેન્જ કરી લઈશું. નોટ લગાવી અને અહીંયા આ સાઈડેથી જોઈન્ટ કરી દઈએ ને 1 2 3 ચેન લઈશું અને નેક્સ્ટ સ્ટેપમાં આપણે એને ભરીશું. ફોર અને 5 ડીસી લઈ લઈશું. પછી ફર્સ્ટ વાય ચેનમાંથી આ રીતે વોલન બહાર કાઢી દઈશું અને જોઈન્ટ કરી દઈશું. ખેંચી લઈશું અને 1 ચેન લઈ લઈએ. ફરીથી અહીંયા આવી જઈએ. 1 4 અને 5. આ રીતે જ આ ટોટલ લાઈન પૂરી કરી લઈએ. કમ્પ્લીટ કરી અને પછી આપને બતાવીશ. ફાઈવ ડીસી લઈ અને ફર્સ્ટ વાય ચેનમાંથી વોલન ખેંચી લેવાનું આ રીતે અને 1 ચેન લઈ લેવાની. તો ચાલો હું કમ્પ્લીટ કરી લઈશ અને પછી બતાવીશ. તો ફ્રેન્ડ્સ આ રીતે આ પોપકોર્ન સ્ટીચ તૈયાર થઈ ગઈ. આગળ વધારવી હોય તો આપ વધારી અને જે પ્રોજેક્ટ બનાવવો હોય એ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને દરેક મારા સબસ્ક્રાઈબરનો અને વ્યુઅર્સનો ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ.